હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ માઇન્ડ કુકિંગ માઇન્ડ રેસિપી. હું છું માનસી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રાયતા મરચાં. ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતા ઓછી સામગ્રી સાથે બનતા મરચાં આપણે આજે બનાવીશું. રાયતા મરચાં બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. અહીં આપણે 2 ચમચી રાઈના કુરિયા લીધા છે, હળદર 1/4 સ્પૂન લીધી છે, હિંગ 2 ચપટી જેટલી લીધી છે. આ બધી જ વસ્તુઓને પહેલાં કોરી ભેગી કરી લેવી તથા 2 ચમચી તેલ લેવું. તેલને વ્યવસ્થિત ગરમ કરી લેવું, જેમ કે આપણે વઘાર કરતા હોઈએ એવું ગરમ કરી લેવું અને રાઈના કુરિયા, હળદર અને હિંગની ઉપર તેલને રેડી દેવું અને ત્યારબાદ વ્યવસ્થિત રીતના હલાવી લેવું. મીઠું 1/4 ચમચી આપણે લીધેલું છે, કારણ કે આપણે આગળ મરચાંની અંદર પણ આપણે મીઠું ઉમેરીશું, એટલા માટે આપણે ખાલી અત્યારે એટલા મસાલા પૂરતું જ આપણે મીઠું લઈશું. મીઠું તથા દરેક મસાલા ભળી જાય માટે થોડીવાર માટે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવું અને સાઈડ પર મસાલાને રાખી દેવો. હવે અહીં મેં 7 નંગ જેટલા મરચાં લીધેલા છે. આ મરચાં મોળા આવે છે, દેશી મરચાં છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મરચાં કડક જ લેવા, હંમેશા તાજા મરચાં જ લેવા. તેને 1/4 ભાગ કરી લેવા. આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો. મેં 1/4 ભાગ મરચાંના કરી લીધા છે. આપણે અંદરની નસ કે બી કાંઈ જ કાઢવાનું નથી, પણ હું તમને આગળ એક ટ્રિક્સ આપીશ કે જેથી કરીને વધારાના બી નીકળી જશે. તો જોતા રહ્યો તમે, સ્કીપ કર્યા વગર આખો વિડીયો. ત્યારબાદ એક પૂરી તળવાનો જારો આવે છે, તેવો જારો લેવો અને વ્યવસ્થિત રીતે આ મરચાં અંદર નાખી દેવા અને આ રીતે હલાવી લેવું. જે વધારાના બીજ હશે તે આ રીતે થોડા નીકળી જશે. બસ આ રીતે જ કરવાનું રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ રીતે આપણે થોડીવાર માટે મરચાંને હલાવી લઈશું, જેથી કરીને બીજ નીકળી જાય. હા, આપણે અંદરની નસો નથી કાઢવાની. જો આપણે અંદરની નસો કાઢીશું તો મરચાં કાળા પડી જશે. હવે એક બાઉલ લેવું, બાઉલમાં મરચાં કાઢી લેવા. મરચાં પર મીઠું નાખવાનું છે 1/4 સ્પૂન. જેમ આપણે મસાલા સાંભારમાં નાખેલું 1/4 સ્પૂન, તેટલું જ મીઠું આપણે મરચાંની અંદર પણ નાખીશું. હવે મરચાંને હલાવી અને સાઈડ પર 1 કલાક જેટલા રહેવા દેવા, જેથી કરીને મીઠાનું પાણી અલગ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે મરચાંનું પાણી અલગ થઈ ગયું છે. તેને ફરી આપણે જે જારાની અંદર આપણે મરચાંને બી કાઢેલા એ જારામાં આપણે પાણી નિતારી લઈશું
અને આપણે આ મરચાંને સૂકવવાના નથી, બસ ખાલી પાણી નીતરી જાય તેટલી વાર માટે જ રાખવાના છે અને ત્યારબાદ મસાલામાં મિક્સ કરી દેવાના છે. તો સારી રીતે મરચાં અને આપણો જે સાંભાર મસાલો મિક્સ કરી દેવા. પછી અડધું લીંબુ એના પર નીચોવી દેવું અને એરટાઇટ કન્ટેનર કાચની બરણીમાં આપણે આ મરચાંને 2 દિવસ સુધી બહાર સાઈડ પર રાખી દેવા. 2 દિવસ સુધી આ મરચાંને આપણે ખાવાના નથી. જો આપણે જલ્દીથી ખાઈશું તો રાઈના કુરિયાના લીધે મરચાં કડવા લાગશે, તો આપણે એને 2 દિવસ સુધી નથી ખાવાના. 2 દિવસ પછી આપણે આ મરચાંને ખાઈ શકીએ. તો ચાલો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.